સર્વપ્રથમ શ્રી મહારાજની અમૃતવાણી એના થોડા શબ્દો સાંભળીશું. વચનામૃત સાકરના નાળિયેર જેવું છે. તમે એમાં ત્યાગ ભાગ ના કરી શકો. Each and every word is just like nectar. આપણા જન્મ મરણના ચક્રને ટાળી દે એવા મહારાજના શબ્દો છે. છતાં પણ 3 વચનામૃત એ મંગલાચરણ રૂપ મોટા સંતોએ લખ્યા છે. પહેલું, ભગવાનની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ જેવું કોઈ કઠણ સાધન નથી. પણ અહીંયા ભગવાન શબ્દનો પ્રયોગ સર્વનામ રૂપે થયો છે. Who is ભગવાન? It's not clear here. તો 13મું મધ્યનું જે 13મું વચનામૃત છે, સહજાનંદ સ્વામી clarifies that ભગવાન is none but ઘનશ્યામ મહારાજ. એ ભગવાન સ્વયં સ્વામિનારાયણ પોતે છે. આ ક્લેરિફિકેશન મહારાજે મધ્યના 13માં આપ્યું છે. Now at last 39th વચનામૃત, એમાં ભગવાનની સાથે મન કેવા વેગથી જોડવું. And which are the obstacles there? એ વાત મહારાજે મધ્યના 13માં કરી છે. તો આપણે 13માં અંત્યના 39માં કરી છે. ઘણી વખત પ્રશ્ન થાય છે, which one the starting point, the path of spirituality? અધ્યાત્મની જર્ની ક્યાંથી શરૂ થાય છે? તો જે સદગુરુ કૃપાથી સાંભળ્યું છે, કહું તો પ્રથમનું 18મું વચનામૃત એ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. વચનામૃત પાઠનો વિષય નથી, વચનામૃત પાનનો વિષય છે. એ પીવાનો વિષય છે, ખાલી સાંભળવાનો વિષય નથી, ખાલી બોલવાનો વિષય નથી. પ્રયોગશાળામાં જેમ પ્રયોગ થાય એમ વચનામૃતો પ્રયોગ માટે છે. તો સર્વથી પ્રથમ મહારાજ એ શીખવે છે કે ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખજો. This is the starting point for the divine journey. ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવા. જેના ઇન્દ્રિયોના આહાર શુદ્ધ નથી, એનું અંતઃકરણ પણ શુદ્ધ રહેતું નથી. અને ડહોળાયેલા પાણીમાં ચહેરો દેખાય નહીં, એમ ડહોળાયેલા ચિત્તમાં મહારાજની મૂર્તિ ઉપસે નહીં. આહાર શબ્દ
is not limited with food. ખાલી ખોરાક નથી. વાલા ભક્તજનો, ખોરાક જીભનો છે એ તો સમજાય છે કે એ સાત્વિક આહાર હોવો જોઈએ. તમે હરિ સ્વરૂપ સ્વામીની કેસેટ સાંભળજો, આહાર શુદ્ધિની. બહુ સુંદર રાજસ, તામસ, સાત્વિક આહારોનું વિશ્લેષણ હરિ સ્વરૂપ સ્વામીએ કર્યું છે. પણ એની સાથોસાથ હંમેશા જોવાનું હોય એ જ જોવું, ન જોવાનું ન જોવું. કોઈ દિવસ નેગેટિવ વાત કરવી નહીં અને નેગેટિવ વાત સાંભળવી પણ નહીં. ઘણા એનો સ્વભાવ એવો છે, આઘી પાછી કર્યા જ કરતા, હખણા જ ન રે. ઓલો આમ છે, ભાઈ તું તારું જો ને, હવે તું કેવો છો. આખી દુનિયાનો જજ થઈને બેઠો હોય. બોલો, સલાહ જ આપ્યા રાખતા હોય, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકડું છે, પૂછડું છે, લોકડું છે. આવા માણસો બહુ ખતરનાક હોય છે. Those guys destroy the peace. Those guys creates the chaos, the conflict. આવા માણસોથી 1000 ગાવ દૂર રહેવું. પછી ભલે ને ગમે એવો ધાર્મિક કેમ ન કહેવાય, એના રોમે રોમમાં કોકની નિંદા જ ભરી હોય. બોલો, એની બુદ્ધિને આસુરી પાશ લાગ્યા છે. એ સારી વસ્તુ જોઈ શકતા નથી. નિષ્કોળાનંદ સ્વામીએ લખ્યું છે કે કાગડાઓને, ગીધડાઓને જે ભાંઠા પડ્યા હોય એ જ દેખાય, અને સુંદર ફૂલનો બગીચો ક્યારે દેખાતો નથી. એટલે મહારાજ સાવધાન કરે છે કે આવી વસ્તુઓથી અને આવી વ્યક્તિઓથી જો તમારે શાંતિ જોતી હોય તો દૂર રહેજો. નેગેટિવ જોવું નહીં, નેગેટિવ બોલવું નહીં, નેગેટિવ સાંભળવું નહીં. વાલા ભક્તજનો, નેગેટિવ ટોક is just like slow and sweet poison. એ તમારા મનમાં એવું ઝેર નાખી દે છે કે ખબર પણ ન હોય, ને સ્લોલી 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 the death means the dead end of the path of divinity. એ ત્યાં ડેડ એન્ડ આવી જાય છે. મહારાજે બહુ સુંદર રીત શીખવી. 5 ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખવા. ડોહળું પાણી હોય. હમણાં જાપાન હતો. જાપાનમાં સુમિદા નામની બહુ સુંદર રિવર છે. It was time that river was so dirty. લોકો એમ કહેતા, this river is river of death. પણ જાપાનની પ્રજા બહુ ડાઈ છે. એણે એ નદીને શુદ્ધ કરવાનો નિર્ણય કર્યો. અનેક એંગલથી કામ શરૂ કર્યું. પણ એક કામ એણે શું કર્યું, એક બીજી મોટી નદી છે ત્યાં ટોક્યોથી થોડે દૂર, જેનું પાણી આજે 3 કરોડ લોકો પીએ છે. તમને નવાઈ લાગશે, ત્યાં પાણીની બોટલ ભાગ્યે જ મળે. નળનું પાણી સીધું પી શકાય છે.
મારા ખ્યાલ મુજબ અમેરિકામાં એવું છે. તો એક કેનાલ બનાવી જબરી, અને ક્રિસ્ટલ ક્લિયર વોટર જે નદીનું હતું, આરા કેવા કે એવું કંઈક નામ છે, એ નદીનું પાણી પેલી સુમેદા રિવરમાં નાખ્યું, એટલે ધીરે ધીરે ગંદુ પાણી દૂર થયું. લોકો કચરો નાખતા બંધ થયા. પરિણામે માય ડિવાઇન ફ્રેન્ડ્સ, જે રિવર ઓફ ડેથ કહેવાતી એ જ રિવર આજે રિવર ઓફ લાઈફ બની ગયેલી છે. બોલો, સેમ વે ફોર અસ. અંદર જન્મો જન્મનો કચરો ભર્યો છે, એને એમાં સારું પાણી નાખીએ, સારું પોઝિટિવ પાણી નાખીએ. કોકના કચરાની આપણે શું જરૂર છે, એની પાસે રહેવા દો ને. કોઈના દિલમાં ધર્મને નામે પણ ઝેર રેડવું એ ઘોર અપરાધ છે. મહારાજે પાંચેય ઇન્દ્રિયોના આહારને શુદ્ધ રાખવાનું કહ્યું છે. હરિભક્તોના અમે પણ એમાં આવી જઈએ, ભાઈઓ બહેનો, અમે બધા આપણે આપણા આહાર શુદ્ધ રાખવા જોઈએ, જેનાથી ચિત્તમાં મનમાં જન્મો જન્મથી વાસનાનો કદડો ભર્યો છે, ધીમે 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 દૂર થશે. આ કથાઓ એટલા માટે છે, આ માળા ભજન એટલા માટે છે, સવારના પૂજા પાઠ એટલા માટે છે, કીર્તનો એટલા માટે છે. તો ધીસ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. પછી તો મહારાજે ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે વચનામૃતમાં, અને મધ્યનું 13મું વચનામૃત અદ્ભુત છે. મહારાજ કહે છે, તેજને વિશે જે મૂર્તિ છે, એ મૂર્તિમાં અને તમારી સામે બેઠેલી મૂર્તિમાં જરા પણ ફેર નથી. એ બંને એક છે. હરિકૃષ્ણ મહારાજ આપણી સન્મુખ બિરાજે છે. વરતાલમાં જ્યારે હરિકૃષ્ણ મહારાજને ત્યાં 16 દેવોની પ્રતિષ્ઠા છે. શ્રીજી મહારાજના મંદિરો એટલે સનાતન ધર્મના મૂર્તિમંત મંદિરો છે. અહીંયા સર્વને આદર છે. ભગવાન સ્વામિનારાયણના મંદિરમાં મુક્તાનંદ સ્વામી 2 મહિના પછી પધારેલા. થોડો પ્રસંગ લાંબો છે, હું તમને કહેતો નથી. કમિયાળા સ્વામીને રોકાવું પડેલું, ઘોડેથી પડ્યા એટલે હાથ ભાંગેલો. સ્વામી પધાર્યા, મહારાજે સ્વામીનો હાથ પકડ્યો અને બધું મંદિર મહારાજે પોતે બતાવ્યું. ઓહો મહારાજ, શું સુંદર વરતાલનું મંદિર છે. તમને ખ્યાલ હોય તો દ્વિશતાબ્દી પ્રસંગે અમે એક નાની વાત કરી હતી. પાયા 9 લાખ ઈંટો, 9 શિખર. 9ની સંખ્યા પૂર્ણ સંખ્યા છે. આપણા પૂજ્ય લાલજી મહારાજે પણ બહુ સરસ પછી વિસ્તારથી એક વાત કરેલી 9ની સંખ્યા વિશે. મૂર્તિઓ 16 છે. ઇટ્સ પરફેક્શન. જૂના જમાનામાં આજે તમારે 100 પેનીનો ડોલર થાય છે. જૂના જમાનામાં 16 આનાનો રૂપિયો થતો, અને 16 ચોકું 64, 64 પૈસાનો રૂપિયો થતો. ભગવાન 16 કળાએ પૂર્ણ છે. એટલે મંદિરમાં મહારાજે 16 મૂર્તિઓ પધરાવેલી છે.
પરફેક્શન છે. 9ની સંખ્યા પણ પરફેક્શન છે. લેટ અસ ટ્રાય. 9 ને ગમે એટલાથી ગુણો ને તો હંમેશા 9 જ થાય. લેટ અસ ટ્રાય. 9 2 8 ને 1 9 તેરી. શું ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત દ્રષ્ટિ છે. પછી હરિકૃષ્ણ મહારાજ પાસે મહારાજ ઉભા રહ્યા. મુક્તાનંદ સ્વામીનો હાથ પકડ્યો છે. મહારાજે કહ્યું, સ્વામી આ બધા જ પધરાવેલા દેવ છે ને અમારા છે, અને પૂજવા માનવા પધરાવ્યા છે. અને મહારાજ સ્વામી આ હરિકૃષ્ણ મહારાજ છે ને ધામની મૂર્તિ. લિસન ટુ મી કેરફુલી. ધામની મૂર્તિ, આ પધરાવેલી મૂર્તિ, અને જેણે તમારો હાથ પકડ્યો છે એ મૂર્તિ, ત્રણમાં રોમનો ફરક નથી. એ સ્વયં બિરાજે છે. ગયા હરિકૃષ્ણ મહારાજ મહોત્સવ વખતે અમે વચનામૃત ભૂમિકા નામનો નાનકડો ગ્રંથ લખ્યો છે, જેને પૂજ્યપાદ મહારાજ શ્રી સંતો બધાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે. તમે એ વાંચો એટલે તમને મૂળ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતોની બારખડી ખ્યાલ આવી જાય. તો આ વચનામૃત તમને થોડું સહેલું થઈ જાય. એમાં અમે ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે એમના સમુખે કહેલા વચનોને પ્રમાણ રૂપે મૂક્યા છે. તમે પણ વાંચતા હશો, તમારા ખ્યાલમાં આવતું જ હશે. તો મધ્યના 13માં મહારાજ સમજાવે છે કે હે પરમહંસો ભક્તો, એ તેજમાં દેખાય છે એ મૂર્તિ અને તમારી સામે બેઠેલી પ્રત્યક્ષ મૂર્તિ, એ બંને એક છે. મારા શબ્દોમાં થોડો ફરક પડે, પણ એમાં ને આમાં કોઈ ફરક નથી. સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને પ્રાપ્ત થયા છે. એટલે પહેલા વચનામૃતમાં જે સર્વનામ હતું ભગવાન, અહીંયા મહારાજે સ્પષ્ટ કર્યું કે ભગવાનનું સ્વરૂપ એટલે આ, જે તમને પ્રત્યક્ષ મળ્યું છે. અને અંત્યના 39માં એ મૂર્તિમાં કઈ રીતે કેવા વેગથી મન જોડવું એનું બહુ સુંદર વર્ણન છે. પણ એમાં ઓબ્સ્ટેકલ શું છે એની વાત મહારાજે પહેલા કરી છે. તો હાલા ભક્તજનો, એ 2-4 લાઈનો હું વાંચું છું. આ બધાને ખબર છે કે જ્યારે ગ્રંથો વાંચીએ ત્યારે સ્વામિનારાયણ હરે કહેવાની આપણી પરંપરા છે. તો વચનામૃત અંત્યનું 39મું છે, વિશલ્યકરણી ઔષધિનું છે, જે કથા સુંદર ભગવાન રામચંદ્રજીની વચનામૃતમાં જ મહારાજે સમજાવી છે. તો લેટ અસ સ્ટાર્ટ. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. હું કામ બોલવાનું? જૂના જમાનામાં છે ને હરે હરે બોલવાની બહુ ટેવ હતી. કથા થતી હોય ને ત્યારે આમ ન થતી, એક એક શ્લોક વંચાય. પુરાણીઓને પરસેવો વળી જતો. એક એક શ્લોક વંચાય, એક એક શ્લોકનો અર્થ થાય. સામેવાળાને લગભગ સમાધિ થઈ ગઈ હોય, એને જગાડવા માટે હરે 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 થતું. એમાં અધ્યાય પૂરો થાય ઝાલરો વાગતી, અધ્યાય પૂરો થયો. અરે અરે એવું નથી. સ્વામિનારાયણ હરે પ્રગટ ભાવનો શબ્દ છે. હે મહારાજ, હે સ્વામિનારાયણ,
હે હરે તમે મારા પ્રધાન શ્રોતા છો. શું સુંદર ભાવ છે. તમે સાંભળ્યું જ હોય પણ મને કહેવાનું દિલ થયું. તમે જ પ્રધાન શ્રોતા છો. હે હરે હું તમને તમારી કથા સંભળાવું છું. આવા પ્રત્યક્ષ ભાવથી કથા થઈ રહી છે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. સંવત 1886 અષાઢ વદી દશમી. આ વચનામૃત સંવત 1886 અને અષાઢ વદી દશમનું છે. ફરીથી કઈ સાલ છે? સંવત 1886 અને અષાઢ વદી દશમી. મારા ધામમાં ક્યારે ગયા? વિક્રમ સંવત 1886 જેઠ સુધી. બોલો તો ખરા. ધામમાં ક્યારે ગયા? 1886 જેઠ સુધી દશક. વચનામૃત ક્યારનું છે? 1886 અને અષાઢ વદી દશમનું છે. સુધી દશમ, વદી દશમ. કેટલો ફરક છે વાલા ભક્તજનો. તમે જાણતા હશો આ વચનામૃતો અષાઢી સંવત પ્રમાણે લખાણા છે, જેનું બીજું નામ હાલારી સંવત છે. આ અષાઢી સંવત છે. અહીંયા વર્ષ અષાઢ મહિનામાં શરૂ થાય છે. વી હેવ 3 ટ્રેડિશન્સ. એક દિવાળી પછી વર્ષ શરૂ થાય છે, એક ચૈત્રી વર્ષ જેના આપણે નિર્ણયો બહાર પડે છે આપણા વરતાલ તરફથી, અને એક અષાઢી વર્ષ છે. એ હાલારી વર્ષ કહેવાય છે. અને કચ્છી ભાઈઓનું વર્ષ અષાઢી બીજે શરૂ થાય છે. એમનો વર્ષનો આરંભ કહેવાય છે, રથયાત્રાનો દિવસ. એટલે ફોર યોર ઇન્ફોર્મેશન, આ વચનામૃત મહારાજ ધામમાં પધાર્યા એ પહેલાના વર્ષનું છે. એટલે એક વર્ષ પહેલાનું છે. ઓલમોસ્ટ એક વર્ષ. જેઠ સુધી દશમે મહારાજ ગયા અને આ છે અષાઢ વદી દશમ, એટલે ઓલમોસ્ટ 1 year or 11 months. તો આ વચનામૃત મહારાજ ધામમાં ગયા પહેલાનું છે. ખ્યાલ આવી ગયો બરાબર? સ્વામિનારાયણ હરે. સંવત 1886 અષાઢ વદી દશમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે. જો ગઢડા આવે ને એટલે આપણને દાદાનો દરબાર યાદ આવવો જોઈએ. ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર. ઉગમણા દ્વારના ઓરડા છે, આથમણા બારના છે, ઉત્તરાદા બારના છે, અને દક્ષિણા બારના ઓરડા ઉપર મંદિર થયેલું છે. સદગુરુ કુંડળ જ્ઞાન સ્વામીએ બહુ સરસ નકશો બહાર પડેલો છે. ગઢપુરમાં એક બહુ જૂના સંત છે વિષ્ણુ સ્વામી. એ તો ગઢડાનો એન્સાયક્લોપીડિયા છે. એણે એક એક સ્થાન ક્યાં ક્યાં છે એનું લગભગ 1 કલાક સુધી વર્ણન કરેલું છે. તો આખી ગઢડાની ભૂગોળ છે એમાં. યુટ્યુબમાં કદાચ અવેલેબલ હોય તો સાંભળજો. આપણને ખ્યાલ આવે કે મહારાજે ક્યાં કેવી લીલા કરી છે. ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. આ વર્ણન એ ધ્યાન માટેનું વર્ણન છે. અમે ઘણીવાર વચનામૃત કથામાં સમજાયું છે. આ 5 લાઈનો એમનેમ નથી લખી. જેમ નદી સાગરમાં સમાય એમ વચનામૃતની ધ સ્પિરિચ્યુઅલ જર્ની જે અનેક જાતની નદીઓના પ્રવાહ જેવી છે, એ આખરે મહારાજની મૂર્તિમાં લીન થાય છે. એટલે આ પંક્તિઓ
મહારાજની મૂર્તિ સાથે કેન્દ્રિત થયેલી છે. ધીસ ઇઝ અવર અલ્ટિમેટ ગોલ. ધીસ ઇઝ અવર લાસ્ટ ડેસ્ટિનેશન. વચનામૃતમાં જે પ્રેક્ટિસ કરવાની કઈ છે એ પ્રેક્ટિસ કરીને આ મૂર્તિમાં જ જોડાવાનું છે. માટે આ લાઈનો લખાય છે. આ કેટલી નંદ સંતોની, 4 મહા સદગુરુ સંતોની કેવી અદ્ભુત દ્રષ્ટિ છે કે આ મૂર્તિ ખીલો છે. વચનામૃતમાં મહારાજે મૂર્તિને 3 દ્રષ્ટાંત દીધા છે: ઘર, ખીલો અને માળો. પ્રથમનું 31-32મું વચનામૃત છે. મહારાજ કહે છે, વિદેશ ગયેલો છોકરો જેમ ઘેરે આવે, ચરવા ગયેલું પશુ ખીલે આવે, અને ચણવા ગયેલું પંખી માળે આવે, એમ મહારાજની મૂર્તિ રૂપી માળામાં વિશ્રામ કરવો. અદ્ભુત વચનામૃતો છે ભક્તો. મેં કહ્યું ને, અને પીવા, ખાલી પાઠ ન કરવો. જૂના જમાનામાં થાનની બરણીઓ બહુ વખણાતી. એમાં રાખેલી વસ્તુઓ વરસ સુધી બગડે નહીં. અથાણાના બહેનો બહુ વાપરતા. એમાં ડિઝાઇન કરી હોય, એવી રૂપાળી રંગેલી બરણીઓ હોય. બરણીના મુખ સુધી ઘી ભર્યું હોય, અને તમે બહેણીને જ જોતા રહ્યો, બહેણીને જ જોતા. હો બહેણી સુંદર, બહેણી સુંદર, બહેણી સુંદર. તો તમને ઘીનો કોઈ સ્વાદ આવે? ઘીનો કોઈ ફાયદો થાય? એ જોવાનું જોઈ લીધું, એમાંથી થોડું કાઢો ને સરસ મજાનો શીરો બનાવો ને તો બરણી સાર્થક કહેવાય. નહીતર વર્ણન બરણીનું શું કામનું? તો શબ્દો ઇઝ જસ્ટ લાઈક ધ વેસલ. એ વાસણ જેવા છે. આપણે એમાં ઊંડું ઉતરવાનું છે. તો મહારાજની મૂર્તિનો સંબંધ થાય એ બહુ જરૂરી છે. આ એટલા માટે છે. શ્વેત વસ્ત્રો ધારણ કર્યા છે મહારાજ, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. અહીંયા હું આપને એક બીજી વાત કરું. બહુ થોડો સમય હોય તો મારે આપની સાથે શું વાતો કરવી. મહારાજ સુજાડે છે એમ તમને કાયમ ઉપયોગમાં આવે એવી થોડી વાત કરીએ. સુંદર મંદિર છે. કરુણા મૂર્તિ સમાન મહારાજને બધા સ્વરૂપો બિરાજે છે. ભગવાન અપાર ઐશ્વર્યનો સાગર છે. એ ધારે એટલા રૂપ લઈ શકે છે, ધારે એટલા રૂપ લઈ શકે છે. એક સાધક સાધુ ઋષિ જો 50 રૂપ ધારણ કરી શકે તો મારો ભગવાન તો હજારો રૂપ ધારણ કરી શકે. એમાં આપણું આ મંદિર. વાલા ભક્તજનો, પ્લેન જ્યારે ઉડે અને એમાંય જ્યારે વધારે વાદળાવાળું આકાશ હોય ત્યારે પ્લેન હલબલ 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 થાય. મને કોઈ પૂછ્યું કે તમે નાભીથી ભજન ક્યારે કરો? મેં કીધું પ્લેન હલતું હોય ત્યારે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. તો એક પીરિયડ છે, પ્લેન જ્યારે ઉપર જાય છે ત્યારે એને વાદળાઓમાંથી પસાર થવાનું હોય, અને એ વાદળાઓમાંથી પસાર થાય ત્યારે હલબલ હલબલ તો થાય જ, પણ આખરે સ્થિર થઈ જાય.
ભગવાન હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી આપણું ન્યૂ જર્સીનું સમરસેટ મંદિર હવે વાદળાથી ઉપર પહોંચી ગયેલું છે. તમારું સમર્પણ, તમારું ડિવોશન એને ગજબનું પેટ્રોલ પૂર્યું છે. મુકેશભાઈને તો ખરેખર તાલીઓથી વધાવો. શું એની એક હું નામ એક લઉં છું, પણ બધાનું મારા દિનેશ કેટલા જૂના અમારા હેતવાળા ભગત, બધા નાના મોટા ભક્તો. તો મને થયું તમને કાયમ યાદ રાખવા જેવી એક વાત શેર કરું. વાતની પ્રેરણા છે આ શબ્દો. મહારાજના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી. આ સભાની મૂર્તિ છે મહારાજની. There are 3 categories of meditation. ધ્યાનના 3 પ્રકારો છે. એક સલીલ ધ્યાન છે, ભગવાનના લીલા ચરિત્રોનું ધ્યાન છે. ઘણા ભક્તો એવો અભ્યાસ કરે છે કે મહારાજ અયોધ્યાથી નીકળે આખી વન લીલાનું ધ્યાન થઈ જાય. ઘણા ભક્તો પંચતીર્થીમાં બેઠા હોય અમેરિકા, અને પંચતીર્થીમાં દર્શન કરતા કરતા ક્યારે કચ્છની પંચતીર્થી કરે, ક્યારે દંડાવ દેશ અમદાવાદ દેશ એની પંચતીર્થી કરે, કરજીસણ ને બધા ગામડાઓ છે. તો ક્યારેક ગુજરાતની પંચતીર્થી, વરતાલની આસપાસ કેટલા તીર્થ સ્થળો છે. હરિલીલામૃતમાં બહુ સુંદર વર્ણન વિહારીલાલજી મહારાજની પ્રેરણા અને કવિશ્વર દલપતરામે કર્યું છે. સોરઠની પંચતીર્થી અદ્ભુત છે. જુનાગઢ, વંથલી, લોજ, પીપળાણા, આખા બધા પ્રદેશો છે. તો આ સલીલ ધ્યાન છે. મંદિરોની યાત્રા આપણે અહીંયા બેઠા હોય ને, ક્રમશઃ બધા જ મંદિરોમાં ધ્યાન કરીને વંદન કરવું. અમદાવાદથી આરંભ થાય, નરનારાયણ દેવથી ભુજ, ભુજથી જુનાગઢ, ભુજથી જુનાગઢ પછી વરતાલ, ધોલેરા અને છેલ્લે ગઢપુર. તો આ બધું અહીંયા બેઠા બેઠા ધ્યાન થઈ શકે છે. સમય કાઢવો જોઈએ. તો એક સલીલ ધ્યાન છે. આ સલીલ ધ્યાન છે. આ વિચરણ કરતા કરતા ધ્યાન થાય છે. બીજું ધ્યાન સપાર્ષદ ધ્યાન છે. એમાં મહારાજ સભા કરીને બેઠા હોય. ગુજરાત હોય કે કાઠિયાવાડ હોય, આપ જૂના મંદિરો જોશો તો વચ્ચે મહારાજ બિરાજતા હોય તો એક બાજુ ગોપાળાનંદ સ્વામી હોય, બીજી બાજુ રઘુવીરજી મહારાજ હોય, એક બાજુ ગોપાળાનંદ સ્વામી હોય તો બીજી બાજુ ગુણાતાનંદ સ્વામી હોય. જે દેશની પરંપરા, સભાની મૂર્તિ હોય. તો એ સપાર્ષદ ધ્યાન છે. મહારાજ સભા ભરીને બેઠા છે. માનસી પૂજામાં, બપોરની માનસી પૂજા હોય તો મહારાજ સુંદર સરોવરમાં સ્નાન કરીને સભા ભરીને બેઠા હોય. એવો સુંદર બગીચો હોય. પણ યાદ એ રાખવાનું છે, સપાર્ષદ ધ્યાનમાં પણ કેન્દ્ર સ્થાને તો મહારાજ જ છે, બીજું કોઈ નથી. બધા એના સેવકો છે. સેવકો સાથે મહારાજ બેઠા છે. આ વિવેક ભૂલાવો ના છે. આ બધા પ્રયોગો મનને ધીરે ધીરે વશ કરવાના પ્રયોગો છે. આમ ધીમે ધીમે મન કેન્દ્રિત થતું જાય અને પછી મહત્વનું ધ્યાન સાંગ ધ્યાન છે, જે વંદુના પદમાં છે. ચેષ્ટાના પદોમાં સલીલ ધ્યાન છે,
વંદુના પદમાં સાંગ ધ્યાન છે. નખથી શિખા સુધી મહારાજની મૂર્તિને સંભાળવામાં આવે. પ્રેમાનંદ સ્વામી આ ધ્યાનના ઓરા આવો શ્યામ સ્નેહી 8 પદો લખ્યા છે. પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે, આ પદનું જે જ્ઞાન ગાન કરે, હે મહારાજ એમના ઉરમાં તમે નિવાસ કરજો. આવું આપણાવતી પ્રેમાનંદ સ્વામી માગ્યું છે. તો આલા ભક્તજનો, સાંગ ધ્યાનમાં આખી મૂર્તિનું ધ્યાન ના થઈ શકે કદાચ, તો ચરણારવિંદ અને 16 ચિહ્નોનું ધ્યાન અવશ્ય કરું. મને થાય છે કે થોડું કરીએ. કેમ લાગે તમને બધા? યસ ઓર નો? તમે તો હારા હરિભગત હો, હોટલમાં બહુ જમવા ન જાતા હો, જાતા હોય તો આપણી રીતે રહેતા હો. પછી તમે જાણો ને ભગવાન જાણે. પણ હોટલમાં જમતા પહેલા ટેબલ કેવું ડેકોરેટિવ હોય. તમને આમ જીભમાં એ ડેકોરેશન છે ને, જીભમાં મને પાણી આવવા એવા સરસ ઓલા નાના નાના ટુવાલમાંથી આઈટમો બનાવી હોય ને બધી મૂકી હોય ને બધું. જમવાનું તો એમનો થાય ન થાય, પણ પ્રિપેરેશન જરૂરી છે. આપણે બેસવું હોય તોય જગ્યા સાફ કરીને બેસીએ છીએ. આ જૈન સંતો છે ને, રજોહરણ હારે જ રાખે. કીડી મકોડી કચરાઈ ન જાય એટલે રજોહરણથી જગ્યા સાફ કરે પછી બેસે. તો મહારાજની મૂર્તિ સંભાળવી હોય તો થોડું પ્રિપેરેશન, અને એ પ્રિપેરેશન છે ડીપ બ્રીધિંગ એન્ડ ઓમકાર. હું એમાં તમને બહુ નહીં લઈ જાઉં, કારણ કે આપણે તમારા ટાઈમનો ખ્યાલ રાખવાનો છે. પછી શાંતિથી બેસી થોડા ઊંડા શ્વાસ, જસ્ટ ઓબ્ઝર્વ મી. પહેલાં તમે જોઈ લ્યો. આમ તો નાસિકાથી અવાજ ના કરવાનો હોય, પણ તમને સમજાય એટલે થોડો હું એ રીતે શ્વાસ લઈશ. આ એક વાત, મેં 3 શ્વાસ લીધા, 5 મિનિટ 7 મિનિટ. તમે અમેરિકામાં રહ્યો છો, યુ નીડ ઇટ. ઇટ્સ ક્રિટિકલ ટાઈમ, ધ ટાઈમ ઓફ સ્ટ્રેસ, ધ ટાઈમ ઓફ ફ્રસ્ટ્રેશન, ધ ટાઈમ ઓફ ડિપ્રેશન. આપણે કોઈ દી સાંભળ્યું નહોતું એવું આ બધું થઈ રહ્યું છે. ધેટ્સ વાય યુ નીડ ડીપ બ્રીધિંગ એક્સરસાઇઝ. પણ આપણો શ્વાસ વાંજીઓ ન હોવો જોઈએ. શ્વાસોશ્વાસની સાથે જૂના સંતો ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શીખવતા, શ્વાસ લઈએ, જ્યારે લઈએ ત્યારે અંદર, ત્યારે બોલવાનું ના હોય પણ મનોમન. પછી છોડીએ એટ ધ ટાઈમ ઓફ એક્ઝેલ, નારાયણ. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ ધ રિધમ. સ્વામી નારાયણ. હું એક જ શ્વાસ લઈશ એ રીતનો.
મોટેથી નહીં. You may chant Omkar also with this system. It's also not enough. આની સાથે મૂર્તિ ધારવાની છે. ત્યારે શ્વાસ સનાથ કહેવાય, સધવા સ્ત્રી જેવો કહેવાય, નહીતર શ્વાસ વાંજીઓ કહેવાય. એટલે ડીપ બ્રીથિંગ તો બધા શીખવે છે, બટ ઇટ ઇઝ સ્વામિનારાયણ યોગા, most powerful and most beneficial. તો મૂર્તિને અને મંત્રના અનુસંધાને ડીપ બ્રીથિંગની ટેવ પાડવી એક. સેકન્ડ સ્ટેપમાં ઓમકાર કરવા. પહેલા મને સાંભળી લ્યો, પછી આપણે સાથે કરીશું 3 વાર. Let us start together with closed eyes, meditating upon the Murti of Maharaj with Omkar. Deep breathe and slowly exhale it with meditation. Again. રિલેક્સ. પછી જો તમારે ટાઈમ હોય તો સેકન્ડ સ્ટેપ હું કરાવતો નથી, પણ સેકન્ડ સ્ટેપનો એક ઓમકાર. આ આપણે ઓમકાર બોલ્યા તો ઓમ, પછી મકાર શરૂ થઈ ગયો, બરાબર? જસ્ટ લાઈક ઓમ, લાઈક ધીસ. હવે ઓ નહીં બોલાય, સીધો જ ઓમકાર થશે, પણ મોઢું બંધ હશે. જસ્ટ લાઈક ધીસ. The third step એ નાસિકા બંધ કરીને કરવાના છે. ખાસ કરીને આ કાન બંધ કરવાના છે. આ કાન અને આ થોડો અભ્યાસ કરો એટલે થઈ જાય. બહારનો અવાજ સંભળાવો ન જાય. ધીસ ઇઝ મેઇન થિંગ. નાસિકા તો વાંસળી વગાડતા હોય ને સૂરના કંટ્રોલ માટે હોય, એમ ઓમના કંટ્રોલ માટે છે. જસ્ટ ઓબ્ઝર્વ. આ આંગળીઓ પાછી આગી પાછી રહી થઈ જાય, બીવું નહીં થાય. તમે ફીલ કરશો આ બધું હળવું થઈ જશે.
ન્યુરોસેલ્સ રિફ્રેશ થશે. બહુ ટાઈટ કરી દીધું છે આપણે, એટલું બધું ટાઈટ કરી દીધું, હાણે રાતે ઊંઘ નથી આવતી. એમાંય પાછું હુવા ટાણે ઓલું ડબલું લઈને બેઠો હોય, જાત જાતનો કચરો નાખે ને ભાઈ સવારે ફરિયાદ કરે, સાહેબ મને ઊંઘ નહીં આવતી. તો ઓલા દેવતાને એક બાજુ મેલને, એ જાગરણના દેવતા. ધીસ ઇઝ ધ પ્રિપેરેશન. breathing system and the mind has deep connection. Breathing system and the body, between both deep connection. If breathing system is okay, then body is okay. If breathing system is okay, then mind is also okay. આ નાની વાત નથી, છે ઇઝી, સિમ્પલ, પણ આપણને માટે ફાયદાકારક છે. અને હવે 16 ચિહ્નો, એમાં વેરિએશન હોય. ઓમકાર સાથે 16 ચિહ્ન હોય. ઓમ નમો ભગવતે સ્વામિનારાયણાય એ મંત્ર સાથે 16 ચિહ્ન હોય, અથવા તો ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હું ખાલી ઇન શોર્ટ સ્વામિનારાયણ મંત્ર સાથે 16 ચિહ્નની પ્રેક્ટિસ આપણે બધા કરીએ. માફ કરજો, હું આ તમને જ નથી કરાવતો, મને પણ આમાં આનંદ આવે છે એટલે કરાવી રહ્યો છું. તો પહેલાં મહારાજની મૂર્તિ અને ચરણ ધારીને, બંને ચરણ ધારીને એક ઓમકાર કરીશું. 2 ઓમકાર મહારાજના ચરણમાં વંદન અને બંને ચરણ માટે હશે, એ આપણે સાથે કરીશું. પછી તમારે કશું જ બોલવાનું નથી, જસ્ટ ફોલો માય વોઇસ. હું બોલીશ જાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. યુ જસ્ટ લિસન એન્ડ ટ્રાય ટુ કોન્સન્ટ્રેટ યોર માઇન્ડ ઓન જાઓ, વજ્ર, જાંબુ. આઈ થિંક યુ ફોલો મી, યુ કેન અન્ડરસ્ટેન્ડ મી. તો આંખો વીંચીને મૂર્તિ અને ચરણને ધારીશું. બંને ચરણ, અંગૂઠા, નખમણીઓ હવે મૌન, ખાલી મારા શબ્દને અનુસરજો. જમણો ચરણ, અંગૂઠો, આંગળીઓ, નખમણીઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જાઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાંબુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વજ્ર ઉપરના ભાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉર્ધ્વરેખા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. કેતુ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કમલ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અંકુશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અષ્ટકોણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વસ્તિક સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ડાબો ચરણ, અંગૂઠો, આંગળીઓ, નખમણીઓ, રોમાવલી, ચાખડીના ઘસારાના ચિહ્ન સાથે સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. પેની મીન સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ત્રિકોણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ગોપદ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધનુષ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ધનુષથી બહારની બાજુ બે શ્યામ બિંદુઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અર્ધચંદ્ર સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વ્યોમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કલશ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઉર્ધ્વરેખા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બંને ચરણોમાં મસ્તક ઝુકાવી ઝીલજો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. 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 રિલેક્સ. વાલા ભક્તજનો, આમ આખી મૂર્તિનું ધ્યાન થઈ શકે છે. આપણા મનમાં જન્મો જન્મથી વાસનાનું વિષ ભરાયેલું છે અને વાસનાના બીજો સતત સતત જન્મ મરણ રૂપે ઉગા જ કરે છે. એ વાસના આજની ભાષામાં સબકોન્શિયસ માઇન્ડમાં છે, અજાગ્રત મનમાં છે. તમે જ્યારે મેડિટેશન કરો છો ત્યારે આ મેડિટેશન ઇઝ મેડિકેશન. તો એ મેડિસિન in the deepest level of mind, in subconscious mind અંદર જાય છે અને it creates transformation from within. એટલે આહારને શુદ્ધ રાખી મૂર્તિના ધ્યાનનો અભ્યાસ કરવો, કથાઓ સાંભળવી, મહારાજના દિવ્ય ચરિત્રો, અવતાર ચરિત્રો, એનું શ્રવણ કરવું, એથી મહિમા સમજાય. જુદી જુદી રીતે થઈ શકે. ડોન્ટ કેર અબાઉટ યોર થોટ્સ. ધ થોટ્સ આર જસ્ટ લાઈક બબલ્સ. આવે, ફૂટી જાય. ઓલા છોકરા રમતા હોય એના ફુગા જોઈએ ને, ફૂ કરે ને કેટલાય ફુગા થઈ જાય. આપણે અહીં બેઠા છે તો ફુગા તો ચાલુ જ છે, પણ આ અભ્યાસ વધારીશું તો ઓલા બબલ શાંત થતા જશે. હવે મારે વચનામૃતની 2 લાઈન એટલે વાંચવી છે કે આમાં મોસ્ટ એન્ડ ડેન્જરસ ઓબ્સ્ટેકલ ક્યાં છે. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ તથા સર્વ સત્સંગી આગળ વાર્તા કરી છે. ભગવાનની માયા તે કઈ છે.
જો હવે પહેલું વચનામૃત શું છે? મૂર્તિનું ધ્યાન કરતા આડું આવીને આવરણ કરે એનું નામ શું કહેવાય? અહીંયા મહારાજ કહે છે એ માયા શું? વધારે ક્લેરિફિકેશન આપે છે. તો દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે એ માયાને ટાળવી. એ માયા ટળે તો ધ્યાન સ્થિર થાય. આપણને ધ્યાનમાંથી કોણ બહાર ખેંચી જાય છે? આપણી અહમ બુદ્ધિ, આપણી મમત્વ બુદ્ધિ. કારણ વગરનો જીવ હું બોલો બોલો હું કોઈ કવિએ કીધું છે, કંઈક મીન પિયાસી નામ છે, ઉંદર ચકલા ચૂં ચૂં ચૂં, કબૂતરાનું ઘૂ ઘૂ ઘૂ, મદ ભર્યો માનવ બોલે હું. ભગવાનના ભક્તને કોઈ રીતે માન ન જોઈએ. અમે હોય કે તમે, અમને મનાવા પૂજાવાનો ક્યારેય દોડ ન થવો જોઈએ. ભૂલી જવાય ભગવાન એમાં. તો અહંતા અને મમતા. એક ભક્તે પૂછ્યું, સ્વામી હલો, અહંકાર તો બહુ જબરો છે, એને ટાળવો કઈ રીતે? અમે ગામડામાં વિચરણ કરતા હતા, ગામડાનું વાતાવરણ હોય એટલે મેં એને અમૃતલાલ મેં એની યારે વાત કરી કે તારે માન ટાળવું છે? તો કે હા. મેં કીધું રાત્રિના સમયે અંધારી રાતે તારા ફળિયામાં ખાટલો ઢાળ અને પછી આકાશમાં જો કે તું ક્યાં છો. બિલિયન્સ ગેલેક્સી, આપણી ધરતી નહીં, આપણી સૂર્યમાળા સિંગલ ડ્રોપ જેવી લાગે. એમાં આપણી ગણતરી કેટલી? એટલે હંમેશા ભક્તિ ત્યારે સાચી કહેવાય આપણા હૃદયમાં માન ન હોય. આપણે સેવક છીએ, આપણું સૂત્ર હોવું જોઈએ. ઝીલો ભગવાનની સામે આપણે રજૂ થવું જોઈએ કે હે મહારાજ ઝીલો, તુમ स्वामी स्वामी मैं सेवक तुम स्वामी मैं सेवक પણ પાછું નાભીમાંથી બોલવું, બોલવા ખાતર નહીં. ચાકર તેરા કયા નહીં કરેગા. શિયાળાનો વરસાદનો સમય, ટાઢો પવન અને ગુરુ રામદાસ સુતેલા અને શીતળદાસ ચેલો, પણ માથા ફરેલો. એટલે રામદાસે પૂછ્યું, શીતળદાસ આદેશ ગુરુ મહારાજ. આ સાધુ સંન્યાસીઓમાં છે ને આ રીત છે, આદેશ ગુરુ महाराज जरा देखो तो बाहर बारिश आ रही है या बंद हो गई है. अरे गुरु महाराज ये बिल्ली बाहर से आई है, ऊपर हाथ फेरो, यदि भीगी होगी तो बारिश आती होगी, नहीं होगी तो हो नहीं, बंद हो गई हो. हलो ऊभो न थयो. खड़की खुली मठनी तो ठंडो पवन आवे અને દીવો એટલે ઊંઘ નો આવે, અજવાળ ઊંઘ નો આવે. શીતળદાસ આદેશ ગુરુ महाराज, ये जरा दया एक खिड़की बंद कर दो और दिया बुझा दो. तो कि देखो महाराज आंख मूंद लो तो दिया बंद हो जाएगा, और 2 काम मैंने कर दिया तो खिड़की बंद करने का तीसरा काम आप कर लो.
હૃદયથી મય સેવક मैं सेवक તુમ સ્વામી तुम स्वामी તન મન ધન એ ભગવાનનું આપેલું છે. એનાથી શરીરથી સેવા થાય, ધનથી સેવા થાય. અમારી સેવા વાણીની સેવા છે. વાણી એણે આપેલી છે. બોલીએ છીએ ત્યારે શું બોલવું એની પ્રેરણા એ કરે છે, તો એનું અભિમાન કેમ ધારવું? અહંતાનો ત્યાગ મહારાજને ગમે છે. અને મમતા, યુ જસ્ટ થિંક, એક સાયકલ હોય તમારી હોય અને પ્લેન હોય કંપનીનું હોય. પ્લેન મોંઘું કે સાયકલ મોંઘી? બોલો. તમે મિલિયન્સ ડોલર્સના પ્લેનમાં બેઠા હો અને નેવાર્ક આવે ને ઉતરી જાઓ, તમને જરાય થડકારો થાય છે કે મારું પ્લેન ગયું, મારું પ્લેન ગયું, મારું પ્લેન ગયું? અને ઓલી પંચર કરેલી સાયકલને કાંઈ થાય તો તમને થાય છે કાંઈ? ધીસ ઇઝ મમતા. એ મમતાને ટાળવાની છે. ઇટ્સ નોટ માઇન. આ મહારાજની છે. ભાઈ સાયકલ હોય તોય ભલે ને, મોટર હોય તોય ભલે, અને પ્લેન હોય તોય ભલે ને, બંગલો હોય તોય ભલે, મહારાજનું છે. તિજોરી એ સંભળાય છે ને બરાબર? મહારાજની છે. હવે સાધુ સંતોની ઘરે પધરામણી થાય ને એટલે પૂછીએ, ભગત આ ઘર કેનું? અરે બાપજી તમારું જ છે. અને એમાં જો અમે કહીએ તો લે લખી દે કાગળમાં, તો તરત બોલે હવે બોલાવે એ બીજો. મમતા મરતી નથી. એ અહંતા અને મમતા એ આપણને મેડિટેશનમાં વિઘ્ન ઊભા કરે છે. ત્યારે બે એની કી છે, ચાવી છે કે હું મહારાજનો સેવક છું. અહંકાર ધારણ કરવો તો એવો અહંકાર ધારણ કરવો કે હું મહારાજનો સેવક છું, અને જે કંઈ છે એ મહારાજનું છે. આઈ એમ ધ ટ્રસ્ટી, આઈ એમ ધ મેનેજર, આઈ એમ નોટ ઓનર. જો આ ભાવના સુદૃઢ થશે તો ઓબ્સ્ટેકલ દૂર થશે. જો ઓબ્સ્ટેકલ દૂર થશે તો વોટ વિલ હેપન? અમારે કાઠિયાવાડના ગામડાઓમાં પાણી બહુ ઊંડા હોય, ભીતર પાણી વહેતું હોય પણ ઉપર કાળા પથ્થરની શિલાઓ હોય, અને જ્યારે શિલાઓને તોડવામાં આવે ત્યારે અંદરથી પાણીના ફુવારા છૂટે. એમ ભક્તિની ગંગા મારા અને તમારા હૃદયમાં તો સહજ વહ્યા જ કરે છે. ભલે ને આપણે બદ્ધ અવસ્થામાં હોઈએ, વહ્યા જ કરે છે. અહંતા મમતાના પથ્થરોની શિલા તૂટી જાય ને એટલે એ પાણી બહાર આવ્યા સિવાય રહેતું નથી. આ કરવાનું છે. ખૂબ આપની વચ્ચે આવીને આનંદ થયો. અમારા યુવાન સંતો જય સ્વામી, જગન્નાથ સ્વામી, રામસ્વામી બહાર છે કેનેડા, સરસ અમેરિકાના સત્સંગને સાચવી રહ્યા છે. હું આ બંને યુવાન સંતોના ચરણોમાં વંદન કરું છું. આપ તાલીઓથી એમને વધાવો. અને આજનું અમારું વાણીરૂપી ફૂલ ખાસ કરીને આવતીકાલે જેમનો અભિષેક છે, પાટોત્સવ છે, વારણછોડરાય ભગવાન, હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ ને સર્વ દેવોના ચરણોમાં અર્પણ કરું છું. જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ, जय श्री कृष्ण, જય ભારત. જય ભારત.